શ્રી ગણેશાય નમઃ. જ્યેષ્ઠ માસના વદ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 10 જુલાઈ 2026 સવારે 8:10 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 11 જુલાઈ 2026 સવારે 5:23. આમ જોઈએ તો એકાદશીનું વ્રત ઉદય તિથિ અનુસાર થાય છે, પરંતુ 2 દિવસ એકાદશી પડે છે અને સૂર્યોદય તિથિ આવતી નથી. એટલા માટે તારીખ 10 જુલાઈ 2026 જેને સ્માર્ત એકાદશી કહેવાય છે, આ એકાદશી સાંસારિક લોકો કરી શકે છે. બીજા દિવસે એકાદશી સૂર્યોદય પહેલા આવે છે. આ એકાદશી બારસથી યુક્ત છે, જેને વૈષ્ણવ એકાદશી કહેવાશે. આ દિવસે વિધિપૂર્વક વ્રત અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી અનેક જન્મોના પાપો નાશ થાય છે અને 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.